હાડકામાંથી કટકટ અવાજ આવે છે તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપાય. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. અડધી ચમચી તલ, અળસી અને કલોંજી માટીના વાસણમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને પીવો અને બીજને ચાવીને ખાઈ જાઓ. હાડકા મજબૂત બનશે અને દુખાવો દૂર થશે. 2 થી 3 લસણની કળીને તલના તેલમાં સાંતળો. સાંધા પર આ તેલથી મસાજ કરો. રક્ત પ્રવાહ વધશે અને ચિકાસ પાછી આવશે. આ સિવાય તમે દરરોજ 1 ચમચી કાળા તલનું સેવન કરી શકો છો. તેનાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળશે. આ સિવાય તમે દરરોજ 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. વિટામિન D3 મળશે. હાડકામાં શક્તિ આવશે. લાંબા સમય સુધી બેસી ન રહેવું. ઓઇલ મસાજ કર્યા વિના ઠંડા પાણીથી ન નાહવું અને વધારે વજન વધારવું નહીં. સાંધા પર દબાણ આવી શકે છે. તો ફ્રેન્ડ્સ, જે લોકોને સાંધાના દુખાવા છે, ઘૂંટણના દુખાવા છે અથવા તો હાડકામાંથી કટકટ અવાજ આવે છે, તેને આ વિડીયો જરૂરથી શેર કરજો. તમે કયો ઉપાય અજમાવશો કમેન્ટ જરૂરથી કરજો.